શું કરશો ભાઈ? કાંઈ નહીં, ઓનલાઈન ગેમમાં વિમાન ઉડાડવી, પૈસા કમાવી. ઓહો, એમાં કેમ પૈસા કમાવાનો? વિમાન જેટલું ઉપર જાય એટલા પૈસા મળે. એટલે જેટલું વિમાન ઉપર જાય એટલા પૈસા મળે એમાં. હા, ઓ તો હાલ આપણે બે ભાઈઓ હારે રમી. હાલશો. અચ્છા પણ સાંભળ, એ પેલા છે ને તને હું એક વાર્તા કહું, એ સાંભળી લે પછી આપણે રમી, બરોબર? હા. તને પાંડવોની તો ખબર છે ને? કોણ હતા પાંડવો? પાંડવો પાસે છે ને લગભગ આ દુનિયાનું બધું વૈભવ હતો. રૂપિયા, પૈસા, માન, સન્માન બધું હતું. એક દિવસ એને છે ને કૌરવો ઇન્વિટેશન આપ્યું કે હાલો આપણે ચોખ્ઠા બાજુ રમવી, જુગાર મતલબમાં, બરોબર? ઈ જુગારમાં ઈ લોકો રાજ્ય, રૂપિયા, પોતાનું માન સન્માન અને ઇવન પોતાની પત્ની હારી ગયા. અને હારી ગયા તો હારી ગયા, 14 વર્ષ જંગલમાં જવું પડ્યું અને આવડું મોટું યુદ્ધ કરવું પડ્યું. શું કામ ખબર? કારણ કે ઈ જે જુગાર રમ્યા હતા ને એમાં જે પાસા ફેંકાણા હતા ને એ શકુનીના હાથમાં હતા. ઈ પાસા જેમ શકુની કહી ને એમ જ પડતા હતા. એમ મારા ભાઈ આજે તું ગેમ રમશો ને ઓનલાઈન, ઈ બનાવવા વાળો શકુની છે. ઈ જેમ ધારે ને એટલું જ વિમાન ઉપર જાય. તું કે તારું નસીબ ગમે એમ બળ કરશો, ઈ તમારા મત મુજબ નહીં હાલે અને છેલ્લે એમાં હારવાનો જ વારો આવશે. શું કહેતો, રમવું છે આપણે? ના રે ના, તો થોડું કઈ રમાય, કામ ધંધે વહી જવાય.